નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરની અંદર. અને છેલ્લે આપણે વિદ્યુત પાઠની અંદર શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ કમ્પ્લીટ કરી ગયા. હવે અવરોધોનું જે અલગ અલગ પ્રકારનું જોડાણ બે રીતે આપણે સમજી ગયા. એમાં સમાંતર જોડાણ એટલે શું અને શ્રેણી જોડાણ એટલે શું એ બહુ વ્યવસ્થિત રીતે મગજમાં નાખ્યા પછી એની આપણી લાક્ષણિકતાઓ પણ જોઈ ગયા આપણે કે ભાઈ શ્રેણી જોડાણ ખરેખર છે શું અને એની લાક્ષણિકતા કઈ, અને સમાંતર જોડાણ એટલે શું, એની લાક્ષણિકતા કઈ પ્રકારની હોય. અગાઉ આપણે એક વસ્તુ નોટ કરી ગયા કે શ્રેણી જોડાણ એટલે કે એમાં અવરોધોને એક હારબદ્ધ ક્રમબદ્ધ જોડવામાં આવતા હતા, જ્યારે સમાંતર જોડાણની અંદર એક ઉદ્ગમ હોય છે જ્યાંથી વિદ્યુત પ્રવાહનું, ત્યાં અલગ અલગ પ્રકારના એક જ ઉદ્ગમ સાથે અલગ અલગ પ્રકારના અવરોધ જોડવામાં આવે, એટલે જેને પેરેલલ કહીએ છીએ આપણે કે ભાઈ અવરોધો છે એક જ ઉદ્ગમ સાથે જોડાયેલા હોય. અને એ બહુ એક સામાન્ય બાબત જોવા જઈએ તો કે સમાંતર જોડાણનું મહત્ત્વ આપણે રોજિંદા જીવનમાં થોડુંક વધારે છે. હવે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ અત્યાર સુધીના આપણે જે ટૉપિક કમ્પ્લીટ કર્યા આપણે એ બહુ અગત્યના ટૉપિક હતા બધા, જે લાસ્ટ લેક્ચર મેં તમને આપેલો હતો રિવિઝન માટે, પણ એમાં પણ ઓવરઓલ ટૉપિક મોટાભાગના આવી ગયા. વિદ્યુત ભારથી સ્ટાર્ટ કર્યો અને ત્યારે વિદ્યુત પ્રવાહ ભણી ગયા આપણે વ્યવસ્થિત રીતે. ત્યારબાદ એની અંદર અલગ અલગ પ્રકારના નિયમોની સાથે સાથે જે એમ્પિયરની વ્યાખ્યાઓ હતી, વોલ્ટ એટલે શું, પોટેન્શિયલ ડિફરન્સ, એને આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાન એટલે શું એના વિશે વાત કરી ગયા. ઓમનો નિયમ ખૂબ જ અગત્યનો હતો, એ પણ આપણે વ્યવસ્થિત કમ્પ્લીટ કરી ગયા. અને અવરોધોની બાબતમાં જે અવરોધોના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એટલે શું એના વિશે પણ આપણે અગાઉ વાત કરી ગયા. હવે આપણે થોડીક વાત કરવાની છે અહીંયા કે ભાઈ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ બંનેના ફાયદા અને ગેરફાયદા શું. કોઈ પણ વસ્તુ જ્યારે બનતી હોય અને એના નિયમો લાગુ પડતા હોય ત્યારે એના બેનિફિટ્સ અને સાથે સાથે એના કંઈક ડિસએડવાન્ટેજીસ પણ હોય છે. તો અહીંયા શ્રેણી જોડાણ હોય કે સમાંતર જોડાણ બંનેના કંઈક ફાયદા અને ગેરફાયદા છે. તો એ ફાયદા ક્યાં અને ગેરફાયદા ક્યાં એના વિશે થોડીક આપણે વાત કરવાની છે. પહેલી વાત આપણે વાત કરીએ તો કે અવરોધોના શ્રેણી જોડાણની વાત કરીને એની અંદર એના ફાયદા ક્યાં છે એ જોઈએ આપણે પહેલાં. તો ફાયદા ક્યાં ક્યાં? તો પહેલી વાત એ છે કે આપણે ખબર છે કે ભાઈ અવરોધોના શ્રેણી જોડાણમાં જે વોલ્ટેજ છે એ વોલ્ટેજનું મૂલ્ય સરખા ભાગે અવરોધોના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. એ સાથે સાથે બીજી અગત્યની બાબત એ છે કે અવરોધ વધારી શકાય. હવે શ્રેણી જોડાણમાં અગત્યની બાબત એ છે કે તમે અવરોધ વધારો તો પ્રવાહનો ઘટાડો થાય છે. જો સિમ્પલ વસ્તુ હતી કે જ્યારે આપણે પહેલાં એક અવરોધ મૂકવામાં આવે અહીંયા તો જે પ્રવાહ પસાર થાય છે આ હશે ધારો કે, પરંતુ જ્યારે બીજો અવરોધ પણ અહીંયા જોડવામાં આવે ત્યારે જે પ્રવાહ પસાર થાય છે એના મૂલ્યમાં તમે મતલબ કે જે પ્રવાહની જે ક્વોન્ટિટી છે એમાં તો કંઈ ફેરફાર નહીં, પરંતુ પ્રવાહની વધઘટ કરી શકાય છે અહીંયા. મતલબ કે જેમ અવરોધ વધારે એમ પ્રવાહ ઓછો એ આપણે અગાઉ પણ ભણી ગયા. તો એ મુજબ અહીંયા પ્રવાહ ઘટાડી શકાય છે. તો કે અવરોધોનું મૂલ્ય વધારતા પ્રવાહ અથવા ઘટાડી શકાય અથવા નિયંત્રિત કરી શકાય, એવું પણ કહી શકાય. નિયંત્રિત કરી શકાય છે જેથી કરીને તમામ પ્રકારના જે ઉપકરણો છે એ ઉપકરણોમાં દરેકને સમાન પ્રકારનો પ્રવાહ ન જોતો હોય, પરંતુ જ્યારે આપણે એવું પણ બને કે કોઈ આપણી પાસે એક ઉપકરણ છે એ ઉપકરણને ઓછો પ્રવાહની જરૂર છે, ઓછા પ્રવાહને ઉપર એ કામ કરી રહ્યું છે, તો એના માટે આપણે શું કરીએ તો કે અવરોધો વધારે જોડીએ જેથી કરીને પ્રવાહ ઓછો થાય. ઓમના નિયમ મુજબ આપણે ખબર જ છે કે પ્રવાહ અને અવરોધ છે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો એ મુજબ આપણે જોવા જઈએ તો કે ભાઈ વોલ્ટેજની વાત નથી અહીંયા, પ્રવાહની વાત છે કે વિદ્યુત પ્રવાહ કરંટ ઓછો પાસ થશે તો એ ઉપકરણ સુરક્ષિત હોઈ શકે. પહેલી બાબત એ છે. બીજા બાબત ઉપર જોઈએ તો કે ભાઈ વિદ્યુત પ્રવાહને નિયંત્રિત એટલે વિદ્યુત પ્રવાહમાં ઘટાડો પણ થઈ શકે સીધું. બીજી બાબત એક અગત્યની એ છે કે રોજિંદા જીવનમાં આપણે બધા એક સામાન્ય આપણું ઘર હોય તો ઘરની બહારથી જે આપણો ઇનપુટ સોર્સ જે આવે છે, ધારો કે હું તમને વાત કરું કે ભાઈ ઘરમાં જે મેઇન લાઈન તમારી પ્રવાહની આવે છે, હવે અહીંયા એક મીટર આવેલું છે આપણું જે PGVCL દ્વારા અહીંયા લાગુ પડે છે આપણે એટલે કહી શકીએ. અહીંયા મેઇન સ્વિચની સાથે સાથે એક ફ્યુઝ લગાવેલું હોય છે. આ ફ્યુઝ પછી અહીંયા એ પ્રવાહ છે એ ઘરની અંદર પ્રવેશ કરે,
અને ઘરની અંદર અલગ અલગ પ્રકારના જોડાણ, સ્વતંત્ર જોડાણ આપેલા હોય છે બધાને. ટીવી હોય, પંખો હોય, કોઈ એસી હોય, અથવા તો કોઈ બીજી કોઈ આપણે ઉપકરણો, ઇલેક્ટ્રિક ઉપકરણો હોય, એ બધા સ્વતંત્ર સ્વિચ એની આપેલી હોય છે. પરંતુ જેવો પ્રવાહ પહેલી વખત એન્ટર થાય ત્યારે પહેલી વખતે મીટરમાં એન્ટર થાય, મીટરની અંદરથી બહાર જ્યારે આઉટ થાય, આઉટપુટ મળે આપણને, એ સીધો ફ્યુઝમાં દાખલ થાય. ફ્યુઝની અંદર લેડ અને ટીનનું મિશ્રણ, એક પ્રકારની એવી મિશ્ર ધાતુનો અહીંયા ઉપયોગ થાય છે વાયર તરીકે, તાર તરીકે. આ પરિપથ તમે જોઈ શકો અહીંયા કે આ બધા તો સમાંતરમાં છે, પરંતુ જ્યારે પહેલો પ્રવાહ આવે છે ત્યારે જે ફ્યુઝ જોડેલો છે, ફ્યુઝ છે એ શ્રેણીમાં છે. કારણ કે ફ્યુઝ એટલા માટે શ્રેણીમાં રાખવામાં આવે કે એમાં પ્રવાહને આપણે ફરજિયાતપણે ફ્યુઝમાંથી પસાર કરવાનો છે. જો એના માટે કોઈ બીજો માર્ગ ઉપલબ્ધ કરાવવામાં આવે તો પ્રવાહ બીજી જગ્યાએથી જઈ શકે, પરંતુ આપણે એવું કરવાનું છે નહીં. આપણે ફરજિયાતપણે પ્રવાહને ફ્યુઝમાંથી જ પસાર કરવાનો છે. કારણ કે જ્યારે એકાએક પ્રવાહ વધી જાય ત્યારે અંદરના ઉપકરણો સુરક્ષિત રહી શકે, એના માટે થઈને આપણે અહીંયા આવી રચના કરીએ કે જે વધુ વોલ્ટેજ અથવા વધુ પ્રવાહ ઉત્પન્ન થાય ત્યારે આ વાયરથી બળી જાય છે, જેથી કરીને આપણા અંદરના ઉપકરણો સુરક્ષિત રહે. તો આપણે બીજી બાબત એ પણ કહી શકીએ કે ઘરના પરિપથમાં ફ્યુઝ શ્રેણીમાં જોડવામાં આવે છે, જેથી તમામ ઉપકરણો સુરક્ષિત રહે. તો આ બાબત આપણને ખબર પડી ગઈ અહીંયા કે પહેલી બાબત એ છે કે આપણે વિદ્યુત પ્રવાહમાં ઘટાડો અથવા નિયંત્રણ કરી શકીએ. કારણ કે જે આઉટપુટ તરીકે આપણે જે પ્રવાહ જોતો હોય એના કરતાં ઓછો પ્રવાહ જોતો હોય ત્યારે પણ આની જરૂરિયાત ઊભી થાય. બીજા નંબર ઉપર આપણે એવું કહી શકીએ કે જ્યારે ફ્યુઝની વાત કરવામાં આવે તો ઘરના ઉપકરણોની અંદર ફ્યુઝ જે જોડવામાં આવે છે, ફ્યુઝ શ્રેણીમાં જોડેલો હોય છે, જેથી કરીને ઘરમાં જે પ્રવાહ દાખલ થાય એ એકાએક પ્રવાહ જો વધી ગયો હોય તો ફ્યુઝ બળી જશે, અંદરના બાકીના ઉપકરણો સુરક્ષિત રહે. કારણ કે શ્રેણી જોડાણનો એક અગત્યનો બેનિફિટ અહીંયા એ પણ કહી શકાય કે જ્યારે શરૂઆતનું કોઈ ઉપકરણ કે જે કંઈ પણ વસ્તુ છે એ બળી જાય તો બાકીના તમામ ઉપકરણો એકસાથે બંધ થઈ જશે. કારણ કે ખુલ્લો પરિપથ બને છે. એ ધોરણ 7માં ભણી ગયા આપણે કે બંધ પરિપથમાં જ વિદ્યુતનું વહન થાય, ખુલ્લા પરિપથમાં વિદ્યુતનું વહન થતું નથી. આ તો એના જેવી વાત થઈ કે જ્યારે તમે કોઈ પણ પરિપથ ડ્રો કરતા હોય અને અહીંયા એક બલ્બ લગાડેલો છે, ધારો કે બીજો બલ્બ અહીંયા લગાડેલો છે આ રીતે, અને અહીંયા એક બેટરી છે આ રીતે. હવે ધારો કે અહીંયા એક કળ રાખી દઈએ આપણે, પ્રવાહ છે અહીંયાથી આ રીતે આમ જાય છે, ધારો કે આ બલ્બ છે અહીંયાથી ઉડી જાય એટલે કે એની ફિલામેન્ટ તૂટી ગઈ, તો આ પરિપથ ખુલ્લો પરિપથ થયો. આ આવરણ છે કાચનું આવરણ છે, અહીંયા વિદ્યુતનું વહન થવા માટે કોઈ તમારી પાસે વિકલ્પ નથી. એટલા માટે આ બલ્બ પણ ચાલુ થશે નહીં. કારણ કે શ્રેણી જોડાણની આ જ લાક્ષણિકતા છે એક તો કે ભાઈ એમાં એક ઉપકરણ બગડે તો બાકીના તમામ ઉપકરણો બગડી જાય. પરંતુ એક ડિસએડવાન્ટેજ પણ છે. ઘરના ઉપકરણોમાં આવું નહીં ચાલે આપણે. કારણ કે ઘરના ઉપકરણોમાં શું થાય તો કે જ્યારે તમે કોઈ પણ ઘરની અંદર ઘણા બધા ઉપકરણો આપણે ચાલતા હોય, એસી હોય, પંખા હોય, ટીવી હોય, તમારા અલગ અલગ પ્રકારના બીજા ગેજેટ્સ હોય કોઈ પણ, તો એ બધામાંથી કોઈ પણ એક બગડે, ધારો કે પંખો બગડી ગયો તો તમામ ઉપકરણો બંધ થાય તો એ વસ્તુ આપણા માટે નુકસાનકારક છે. હા, પંખો બગડે તો પંખો એક બંધ થયો, બાકીના ઉપકરણો ચાલુ રહેવા જોઈએ, પરંતુ શ્રેણીમાં એવું નહીં બને. શ્રેણીમાં એક ઉપકરણ બગડે તો બાકીના તમામ બંધ થઈ જાય. બગડતા નથી પરંતુ બંધ થઈ જાય. તો જ્યારે તમે પહેલું ઉપકરણ જે બગડી ગયું એને વ્યવસ્થિત કરશો, હવે પહેલું જ નહીં, તમારી પાસે 15 ઉપકરણો એક સાથે હોય ને એમાં 13મું ઉપકરણ બગડી ગયું તો પણ બાકીના બધા બંધ થશે. કારણ કે ખુલ્લો પરિપથ તો બંધ થઈ ગયો. 9મું ધારો કે ઉપકરણ બગડી ગયું તો પણ એ જ થવાનું. એટલે એક એ ગેરફાયદો આનો. હવે ગેરફાયદા એ છે બીજો એક કે ભાઈ તમે જે વોલ્ટેજ લાગુ પાડ્યો છે એ વોલ્ટેજની અહીંયા વહેંચણી થશે. વહેંચણી એટલે મતલબ કે આપણે અગાઉ વાત થઈ ગઈ શ્રેણીમાં કે ભાઈ શ્રેણીમાં જે કુલ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે અવરોધના પ્રમાણમાં વહેંચાઈ જાય છે. એટલે આપણે હવે બીજા નંબર ઉપર જોઈએ આના ગેરફાયદા. તો પહેલી બાબત એ છે અહીંયા કે જ્યારે શ્રેણીમાં તમે કોઈ પણ ઉપકરણને જોડવામાં આવે, ધારો કે આપણે અલગ અલગ પ્રકારના અવરોધો જ લઈ લઈએ. અહીંયા આ 3 અવરોધો છે. હવે 240 વોલ્ટ આપણે આઉટપુટ તરીકે અહીંયા ઇનપુટ તરીકે આપ્યા આપણે વોલ્ટેજ લાગુ પાડ્યો આના પર. તો અહીંયા ત્રણેય અવરોધ ધારો કે આપણે કહીએ R1, R2 અને R3 આ 3 અવરોધો છે.
હવે ત્રણ અવરોધો છે એના મૂલ્ય ધારો કે સમાન છે, એટલે આપણે R1 = R2 = R3 એવું કહી દઈએ. ત્રણેય અવરોધોના મૂલ્ય સમાન છે. 240 વોલ્ટનો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડ્યો અહીંયા. તો ત્રણેયમાં વોલ્ટેજનું મૂલ્ય થશે 80 વોલ્ટ, 80 વોલ્ટ અને 80 વોલ્ટ. 8 × 24 એટલે 240 વોલ્ટ કુલ થઈ ગયા. હવે ધારો કે હું તમને એવું કહું કે ભાઈ મારું એક ઉપકરણ છે, આમાંથી ધારો કે અવરોધ તો મેં દર્શાવ્યા, પરંતુ હું તમને અહીંયા ચોખ્ખી રીતે જો દેખાડવા જાઉં તો મારી પાસે ધારો કે 3 બલ્બ છે અને ત્રણેય બલ્બ છે એ અલગ અલગ પ્રકારના છે. હવે ત્રણેય બલ્બમાંથી ધારો કે આને જોઈએ છીએ 50 વોલ્ટ, આને જોઈએ છે 260 વોલ્ટ, આને જોઈએ છે ખાલી 40 વોલ્ટ. તો અહીંયા 260 વોલ્ટ તો આપણી પાસે છે જ નહીં, કારણ કે 240 તો આપેલા છે, તો 260 ક્યાંથી આવવાના? એટલે મતલબ કે વોલ્ટેજ છે એ પ્રવાહ જે વેચાઈ જાય, જેથી કરીને તમામ ઉપકરણો કાર્યક્ષમ રીતે અહીંયા વ્યવસ્થિત ચાલુ થવાના નથી. એટલે બીજો એક ગેરફાયદો આનો એ પણ આ પણ થયો, તો આપણે અહીંયા ગેરફાયદો એક નોંધી લઈએ આનો, કે ભાઈ પહેલો ગેરફાયદો એ થશે આનો કે વોલ્ટેજની વહેંચણી થવાથી ઊંચા વોલ્ટેજ પર ચાલતા ઉપકરણો વ્યવસ્થિત કાર્ય કરતા નથી. એક્ઝામ્પલ તો મેં તમને આપી દીધું કે 240 વોલ્ટવાળું છે, 240 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડ્યો. તમારી પાસે 260 વોલ્ટનો કોઈ બલ્બ છે તો અહીંયા પ્રોપર રીતે કાર્ય ન કરી શકે, એટલે કે વોલ્ટેજ ડિવાઈડ થાય છે. તો એક ગેરફાયદો આ પણ થયો આનો. હવે આગળ જોઈએ આપણે તો બીજો ગેરફાયદો કયો છે, તો કે બીજો ગેરફાયદો એક જાણીતો છે આપણા માટે, કે શ્રેણીમાં જોડેલા કોઈપણ ઉપકરણમાંથી કોઈપણ એક ઉપકરણ બગડે તો બાકીના તમામ ઉપકરણો બગડે છે, એટલે બંધ થાય છે એવું કહી શકીએ આપણે. તો કે શ્રેણીમાં જોડેલ કોઈ એક ઉપકરણ બંધ થાય તો બાકીના તમામ ઉપકરણો બંધ થશે. હવે આવું શા માટે થાય? તો એવું રીઝન પણ કહી શકીએ, કારણ કે પરિપથમાં ભંગાણ પડવાથી તમામ ઉપકરણો કાર્ય કરશે નહીં. આ સિમ્પલ વાત થઈ આપણી કે ભાઈ જ્યારે શ્રેણીમાં જોડેલ કોઈ પણ અવરોધ હોય, આપણે ઉપકરણની વાત કરીએ તો ઉપકરણ હોય, ઘણા બધા ઉપકરણો એકહારે જોડેલા છે ને, એમાંથી કોઈ પણ એક ઉપકરણ બંધ થાય તો બાકીના તમામ ઉપકરણો બંધ થાય છે. આ જૂની ને જાણીતી બાબત છે આપણા માટે. તો શ્રેણી જોડાણની અંદર આ પ્રકારના ગેરફાયદા અને ફાયદા બે વસ્તુ અહીંયા આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે આવે છે સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ છે એની અંદર પહેલાં ફાયદા જોઈએ આપણે. તો અવરોધનું સમાંતર જોડાણ, એની અંદર પહેલું આપણે જોઈએ ફાયદા. હવે પહેલી બાબત એ છે કે ફાયદામાં એક છે કે ભાઈ અહીંયા કોઈ પણ એક ઉપકરણ બગડે તો બાકીના તમામ ઉપકરણો બગડતા કે બંધ થતા નથી, પરંતુ બાકીના પોતાની રીતે ચાલુ રહેશે, કારણ કે તમામ ઉપકરણોને સ્વતંત્ર સ્વિચ આપેલી હોય છે. ધારો કે આપણે વાત કરીએ અહીંયા, તો મેં વાત કરી એમ કે ભાઈ ધારો કે આ એક પ્રવાહ, મેઇન પ્રવાહ આવ્યો. હવે આ પ્રવાહને આપણે અહીંયા ડિવાઈડ કર્યો અલગ અલગ પ્રકારના જોડાણ દ્વારા, આ રીતે.
બધાને સ્વતંત્ર સ્વિચ આપી દીધી એક અહીંયા, અને અહીંયા ફરી પાછા પ્રવાહ આઉટપુટ તરીકે છે. કોઈ અલગ અલગ પ્રકારના જે પણ ઉપકરણ તમે જોડો અહીંયા, હવે ફરી પાછા અહીંયા આ બધાને આપણે ભેગા કરી શકીએ અહીંયા, અને આઉટપુટ તરીકે આ પાછો બહાર નીકળી જશે, આ રીતે રિટર્ન થશે. તો ધારો કે આમાંથી કોઈ પણ એક ઉપકરણ, ધારો કે અહીંયાથી આપણે એમ કહીએ કે આ ઉપકરણ બગડી ગયું, તો પ્રવાહને વહેવા માટે અલગ અલગ પ્રકારના સ્વતંત્ર માર્ગ ઉપલબ્ધ છે. એટલે કે આમાં એકમાં પ્રવાહ નહીં જાય, બાકી બધામાં તો પ્રવાહ જવાનો જ છે આ રીતે.